ગાઈઝ ફોન વેચવા જવાનું હતું પણ એ મોબાઈલ હવે ચેન્જ કરી નાખ્યો. એ મોબાઈલ મારા પપ્પાને આપી દીધો અને મારા પપ્પા જોડે તો એ મેં લઈ લીધો. એનું એ ખબર નહીં વેચવાનો કે શું કરવાનું, કાંઈ નક્કી નથી. અને એક અમારે જો એક અહીંયા આવ્યું હોય મસ્ત ક્યુટ. હા જો ગાઈઝ આ હે તીતરનું બચ્ચું. તો મારા પપ્પા અહીંયા ખેતરે કામ કરતા હશે તો ત્યાં 5-6 બચ્ચાને તો કૂતરા પાછળ પડ્યા હતા. તો આ એક પાછળ રહી ગયું હતું. તો મારા પપ્પા કૂતરાથી બચાવીને આ લઈને આવ્યા હતા. અને જો હું બહાર કાઢું. હા જો હા જો ભાઈ કેટલો ક્યુટ હે. જો બાજરીના દાણા અંદર વાટીને નાખ્યા ખાડનીમાં. અને જો હવે એને અમે મૂકવાનો ટ્રાય કરીએ પણ કોઈ અહીંયા કોઈ એના ફેમિલી મેમ્બર કાંઈ દેખાતા નથી કોઈ. તો હવે આને ક્યાં મૂકવું એટલે અમે જો મારા પપ્પાએ શાકભાજી મૂકવાનું હતું તો આમાં આવું કરીને ઉપર ડીશ અંદર ઉપર ઢાંકીને અંદર બેહાડી દીધું મસ્ત જોરદાર. હા જો કેટલો ક્યુટ હે. જો કોઈ નહીં આવે આની ફેમિલી અહીંયા જો નહીં દેખાય અમને તો આને અમે અહીંયા રાખશું. અને મસ્ત ક્યુટ હે. તો આને અમે મોટું કરશું. જોઈએ કેટલું મોટું થાય. આ તો ફટાફટ મોટું થઈ જાય કેમ કે લગભગ આની આમ 1 મહિનામાં તો કે આખું મોટું થઈ જાય એવું મેં જીમીની ChatGPTમાં પૂછ્યું હતું એટલે ખબર હે. જો કેટલું મસ્ત છે. તો હાલો આને હવે હમણાં અંદર મૂકી દઈએ. હા જો અહીંયા કાંઈ ટેન્શન નહીં. જો આ હે આમ કરી આ ડીશે જો આમ ટાંકી દેવાની. કમ્પ્લીટ આવી ગયું. ચારે બાજુથી અવાજ આવે છે અને અંદર ખાવાનું મૂકાય દાણા. તો હાલો એને ત્યાં મૂકી દઈએ. તો ગાઈઝ જે પહેલો મોબાઈલ હતો એ આપી દીધો અને મારા પપ્પા જોડે હતો તો આ લઈ લીધો. પહેલાંમાં 256 GB હતી, આમાં 128 GB. તો હવે ચેન્જ કરી નાખ્યો. હવે આને જોવું કે હું કરું, વેચું કે નહીં દેખીએ. હાલો તો હવે પાછાવાળા જવાનું કેન્સલ થઈ ગયું અને આમે તડકો પડે તો યાર કોણ જાય. હાલો 3-2:30 વાગ્યા એમ છે ભાઈ, એટલો કંઈ તડકો છે નહીં. આ જો અમારે ભાઈ ખાતર આવી ગયું હોય. 4 કટા મગફળીના આવી ગયા. બિયારણ સોરી મને ઓછો ખબર પડે, મારી મમ્મીને વધારે ખબર પડે. તો આ બિયારણ કેટલા 4 કટા લાવ્યા હોય ને આ આજે હમણાં આવે છે પહેરવા માટે. તો હમણાં રિક્ષામાં ભરી અને ત્યાં પાછા નાખવાના અને એને બધા મિક્સ કરવાના. તો હું જાઉં છું પાવર બેંક ત્યાં ચાર્જમાં મૂકું અને મારા પપ્પા રિક્ષામાં ભરીને ત્યાં લઈને આવે એટલે પછી આપણે મિક્સ કરશું. ચાલો કઈ લેબોરી વણવાઈ હોય. હા જો લેબોરી વધારે વીણી નાખી. હા તો પેલા સફલ માં હતા પા